ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડીને ટ્રક ચાલકો નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ભરૂચ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા એક તરફ ભૂમાફિયાઓ ઉપર જ તવાઈ બોલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખનિજ માફિયાઓ જાણે બેફામ બન્યા છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા, જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ 4 ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુલટ ટોલ પ્લાઝા ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી, જેમાં એક મહિલા કર્મચારી બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી. જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.